નમસ્કાર, સ્વાગત છે સમાચારમાં। દર્શક મિત્રો, સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। બલિરાજાએ સ્થાપન કરેલું શિવલિંગ કોયલી મઠના ત્રિનેત્રેશ્વર મહાદેવનો અનેરો મહિમા। શહેરના દોલતપરા પાસેથી ઝડપાયો 160 લીટર દેશી દારૂનો જથ્થો। શહેરના જન્માષ્ટમી પર્વ ઉજવવા લોકોમાં થનગનાટ, ફરસાણ મીઠાઈઓના શરૂ થયા સ્ટોલ। પાટણવા ઓસમના ડુંગર પર બિરાજેલ માત્રી માતાજીનો અનેરો મહિમા। દ્વારકાના ગોપી તળાવની દુર્દશા, કાદવ કીચડ ગંદકીથી ખદબદતું ગોપી તળાવ। રાષ્ટ્રીય પક્ષી મોરનું જતન કરતા દ્વારકાના સેવાભાવીની અનેરી કામગીરી। કુલ એપલ આઈસ્ક્રીમ, સ્વાદનો રાજા એટલે કુલ એપલ આઈસ્ક્રીમ। આપના માટે પ્રસ્તુત છે કુલ એપલની અવનવી ટેસ્ટી વેરાયટી, જેવી કે ચોકો બનાના, ચોકલેટ ચિપ્સ, જાફરાની પિસ્તા, મલાઈ મસ્તી આઈસ્ક્રીમ કપ તેમજ સન્ડે, કેસર પિસ્તા કોન, ચોકલેટ કોન, ટેસ્ટી કોન, સાથે છે રજવાડી મટકા, કેન્ડી, કસાટા તથા રંગીલા અને હા, બારે માસ શ્રીખંડ, મઠ્ઠો, પનીર અને કેરીનો રસ તો ખરા જ। એક સંપૂર્ણ પારિવારિક પ્રોડક્ટ એટલે કુલ એપલ આઈસ્ક્રીમ। आपकी खुशियों के साथ स्वाद जो सदा रहे याद। स्वादનો રાજા એટલે કુલ એપલ આઈસ્ક્રીમ। સૌરાષ્ટ્ર માટે ડીલરશિપ તથા ડિસ્ટ્રીબ્યુટરશિપ આવકાર્ય છે। ફેક્ટરી સાઇટ GIDC 2, પ્લોટ નંબર 1507/3, જુનાગઢ। ફોન નંબર 0285266162, મોબાઈલ નંબર 7600070591 તથા 7600070589। દર્શક મિત્રો, હવે જોઈએ સમાચારો વિસ્તારથી। ત્રણ પાનમાં બિરાજતા મહાદેવ ઓળખાયા ત્રિનેશ્વર મહાદેવ, કે જેનો મહિમા અપરંપાર છે। જંગલની હરિયાળી વનરાય વચ્ચે શોભતા મહાદેવનું સ્થાપન બલિરાજાએ કર્યાથી બન્યું છે આસ્થાનું કેન્દ્ર, કે જ્યાં ગુંજી રહ્યો છે હર હર મહાદેવનો નાદ। કહેવાય છે કે બલિરાજાએ રાજસી યજ્ઞમાં ભગવાન શિવજીને પધારવા આમંત્રણ આપ્યું, ત્યારે શિવજીએ શિવલિંગ આપી પૂજા કરવાનું કહેતા અને લિંગને નીચે ન મૂકતા એવું કહેતા બલિરાજા શિવલિંગ લઈ આ સ્થળે પહોંચ્યા। ત્યારે નદીનો કિનારો જઈ બલિરાજા નહાવા જતા હાથમાં રહેલ શિવલિંગ ગુવાળિયાને આપતા અને અંતે શિવલિંગનું વજન વધતા ગુવાળિયાઓ આ શિવલિંગને નીચે મૂક્યું અને થયું ત્રિનેશ્વર મહાદેવનું સ્થાપન, કે જે આજે કોયલી મઠ ગામથી દૂર ખૂબ જ નયનરમ્ય વાતાવરણમાં બિરાજ્યા મહાદેવ। અંદાજે 2.5 સૈકા પહેલા નાગર શૈલીનું બાંધકામ થવાથી મંદિરની કોતરણી અતિ જાજરમાન છે અને તેથી કહેવાયા ત્રિનેત્રેશ્વર મહાદેવ। ત્રણ પાનમાં બિરાજતા મહાદેવ ત્રિનેત્રેશ્વરના આવો કરીએ દર્શન।
શંભો શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો શંભો શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો સિદ્ધેશ્વર મહાદેવ મંદિર કોયલી મઠ આમ જોઈએ તો બલિરાજાના સમયનું સ્થાપિત કરેલું લિંગ છે. જે તે સમયે વામન સ્થળી એટલે કે હાલનું વંથલી એમાં બલિરાજાએ મોટો રાજસૂય યજ્ઞ કરેલો અને શિવજીને રૂબરૂ હાજર રહેવા માટે કાશી જઈ અને ઉગ્ર તપસ્યા કરી. ત્યારબાદ શિવજી પ્રસન્ન થઈ અને ભગવાન બલિરાજાને વરદાન આપ્યું કે ભાઈ તમે બલિરાજાએ કહ્યું કે ભાઈ તમે શિવજી આપ અમારા આ રાજસૂય યજ્ઞમાં રૂબરૂ આવો, હાજરી આપો. શિવજીએ કહ્યું કે ભાઈ હું રૂબરૂ તો ના આવી શકું, પણ આ મારું લિંગ જે હાલમાં અહીંયા છે એ બલિરાજાને હાથોહાથ આપેલું અને કહેલું કે ભાઈ તમે આ લિંગને અહીંયા પધરાવજો એટલે માનજો કે હું અહીંયા હાજર છું. પણ એક શરત રાખી હતી કે તમે આને રસ્તામાં કોઈ જગ્યાએ નીચે ન મૂકશો, જ્યાં પણ મૂકશો ત્યાં મારી સ્થાપના થઈ જશે. દરમિયાન ચાલતા ચાલતા એ સમયમાં તો કોઈ વાહન વ્યવહાર તો કાવડમાં લઈને આવતા હતા અને આ સુંદર નદીનો કાંઠો, ઉભેર નદીનો કાંઠો અને વનરાય જંગલ અને નયનરમ્ય વાતાવરણ જોઈને શિવજીની પ્રેરણાથી આ સ્થળે આવ્યા બાદ બલિરાજાને શૌચ કર્મ માટે ઉગ્ર ઈચ્છા થઈ અને ત્યારે ગોવાળિયાઓ ગાયો ચડાવતા ગોવાળિયાઓને બોલાવીને કીધું કે તમે આ લિંગ થોડી વાર હાથમાં પકડી રાખશો તો હું શૌચ કર્મ કર્યો અને શૌચ કર્મ કરવા ગયા અને બાદમાં શિવજીની પ્રેરણાથી અતિશય વજન વધી ગયું એટલે ગોવાળિયાઓથી નીચે મુકાઈ ગયું. એટલે હાલમાં જે સ્થળ છે ત્યાંથી નીચે આ લિંગની સ્થાપના થઈ. ત્યારબાદ બલિરાજા શૌચ કર્મ કરીને આવ્યા અને જોયું તો ખૂબ પસ્તાવો થાય છે, ખૂબ રોવે છે, રુદન કરે છે, માથા પછાડે છે. અને માથા પછાડવાથી હાલમાં પણ થોડુંક લિંગ ખંડિત થયેલું છે, જે આજે પણ એમ જ છે. ત્યારબાદ તો ઉત્તરોત્તર અમારી આ 13મી પેઢીએ ગાયકવાડ સરકાર બરોડા મહારાજાના ભાણેજ નામ ગોપાલરાવજી એ સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળેલા અને આ સ્થળે આવીને જોયું તો હાલમાં જે લિંગ છે તેની પર ગાય દૂધતી અને તેઓ જોઈ ગયા અને સાફ કરીને જોયું તો લિંગ અને જોઈને એટલા બધા પ્રભાવિત થયા કે તેને વૈરાગ લાગી ગયું કે મારે અહીંથી હોય ક્યાંય જવું નથી. પોતે રાજા રાજવી પાટકુંવર રાજવી પરિવારમાં ઉછરેલા અહીંયા જ પછી થાય. ત્યારબાદ મહારાજા ખંડેરાવ ત્યારે વડોદરાની ગાદી અને ખૂબ શોધખોળ પછી ખ્યાલ આવ્યો કે ભાઈ આ ભારત તો અહીંયા છે. પછી આવ્યા પોતે રૂબરૂ અહીંયા આવ્યા, ખૂબ સમજાવ્યા કે તમે આ જંગલમાં રહેશો કઈ રીતે, તમારી આજીવિકાનું શું. ગોપાલરાવજીએ કીધું કે મારે તો અહીંથી ક્યાંય જવું નથી, મારે ખૂબ સમજાવ્યા પણ ન સમજ્યા. પછી જુનાગઢ રાજ્ય એટલે કે નવાબ સાહેબ પાસેથી કોયલી ગામ વેચાતું લઈ મહારાજા ખંડેરાવજીએ તેમના ભાણેજ ગોપાલરાવજીને અર્પણ કર્યું અને હાલમાં જે સુંદર નાગર શૈલીનું કલાત્મક મંદિર છે એ મહારાજા ખંડેરાવજીએ 2.5 એકા પહેલાં બંધાવી આપેલું. ત્યારબાદ હવેલી જૂનું ગઢ અને નદી કરતો ઘાટ છે એ પણ મહારાજા ખંડેરાવજીએ બનાવી આપેલો આશરે 2.5 એકા પહેલાં. ત્યારબાદ તો ઉત્તરોત્તર બીજા 2 ગામ પણ અમારા અહીંના મહંત કૃપાલગીરીજી રાજકીય કાવા દાવા નવાબશાહીની વચ્ચે જામીન પડેલા અને રાજકીય કાવા દાવામાં તેઓની કત્લ થયેલી જુનાગઢમાં. અમારા 27 સાધુઓની કત્લ કરેલી. એમની સમાધિ પણ અહીંયા મોજૂદ છે. 27 સાધુઓ
ત્યારબાદ નવાબને પણ ખૂબ પસ્તાવો થયેલો. પોતે અહીંયા આવીને માફી માગેલી અને ત્યારબાદ 2 ગામ બીજા અમને અહીંયા આપેલા. એવી રીતે કુલ 4 ગામની જાગીરી જે તે સમય 47 પહેલા ખૂબ જાવતરા હતી. એટલે સુંદર નયનરમ્ય સ્થળ, વંથલીથી નજીક, જુનાગઢથી પણ નજીક, પર્યટન સ્થળ તરીકે વિકસાય એવું સ્થળ. એટલે જાહેર જનતાને મારી હાર્દિક નમ્ર વિનંતી છે કે અમારા સુંદર કલાત્મક મંદિર તેમજ દેવાદિદેવ ભોળાનાથ મહાદેવ ત્રિનેત્રેશ્વર ભગવાનના મંદિર દર્શનનો લાભ લઈએ એવી નમ્ર વિનંતી. ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ નામ કઈ રીતે રખાયું એનો પણ એક સુંદર ઇતિહાસ છે. અહીંયા ત્રિનેત્રેશ્વર મહાદેવની બાજુમાં અમારે એક ગણપતિજીનું પણ જૂનું પુરાણું સ્થાન છે. ત્યાં જ્યારે તેમની સ્થાપના થયા પછી એક વડ હતો, એમાં 3 જ પાન હતા. અને એ તો અમે પણ મારી હેતી સુધી હતો. 83ની જે સાપુર મંદિરની ઇમારત થઈ એની અંદર એ ખંડિત થયેલો, પણ બહુ જૂનું, હજારો વર્ષ જૂનો એ વડ હતો. એમ 3 જ પાન રહેતા, 4થું પાન આવે તો ખરી જાય. અને લીલોછમ 6 ઇંચનો વડ હતો. એના ઉપરથી ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ નામ અહીંયા પડેલું. શહેરમાં દારૂ, જુગાર, ચોરી, મારામારી અને લૂંટ જેવા બનાવો જાણે સામાન્ય બન્યા હોય તેમ દેશી વિદેશી દારૂનો કારોબાર ધમધમી રહ્યો છે. ત્યારે શહેરની દોલતપરા વિસ્તારમાંથી દેશી દારૂ ભરેલી કાર પસાર થવાની બાતમીના આધારે એ ડિવિઝન પીઆઈ ડીએમ ચૌહાણ, એએસઆઈ નાગોરી, પીએસઆઈ ઝાલા સહિતના ડી સ્ટાફે વોચ ગોઠવી હતી. એ દરમિયાન જીઆઈડીસી 2 પાસેથી મારુતિ હોટલ પાસે GJHL 457 નંબરની કાર પસાર થતા કારને પોલીસે રોકવાની કોશિશ કરી. ત્યારે કાર ચાલક કાર લઈ ભાગી છૂટતા પોલીસે ફિલ્મી ડબે કારનો પીછો કરી અને કારને રોકાવી. ત્યારે કાર ચાલક અને તેની સાથેનો અન્ય એક શખ્સ ભાગી છૂટવામાં સફળ બન્યા. બાદમાં પોલીસે કારની તલાશી લઈ ₹3200ની કિંમતનો 160 લીટર દેશી દારૂ સાથે ₹2 લાખની કિંમતની કાર કબજે કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. ડિવિઝનના હકીકત બતાવો. ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિન જન્માષ્ટમી પર્વ નજીક આવી રહ્યું છે અને કાનાને વધાવવા પ્રજાજનોમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. 7મ 8મના પર્વનું સૌરાષ્ટ્રમાં ખૂબ જ મહત્વ હોવાથી શહેરમાં ફરસાણ, મીઠાઈઓની અવનવી વાનગીઓના સ્ટોલ શરૂ થતા મીઠાઈ ફરસાણ ખરીદવા ગ્રાહકીનો માહોલ જણાઈ રહ્યો છે. શહેરના અનેક સ્થળોએ ફરસાણ, મીઠાઈઓના સ્ટોલ પર લોકોની ખાસી એવી ભીડ હાલમાં જોવા મળી રહી છે. જ્યાં મહાભારત કાળમાં પાંડવોનો ઇતિહાસ સમાયેલો છે એવા ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે ઓસમનો ડુંગર અને ડુંગર પર બિરાજતા માત્રી માતાજી જે ખત્રી સમાજના કુળદેવીનો અનેરો મહિમા છે. કહેવાય છે કે મહાભારત કાળમાં પાંડવોના વનવાસ દરમિયાન પાંડવો માતા કુંતા સાથે આ સ્થળે વનવાસ દરમિયાન રોકાયેલ. જ્યારે માતા કુંતાને તરસ લાગતા ભીમે અહીંયા પગનો પ્રહાર કરી અને ગંગાજીને પ્રગટ કર્યા. એથી જે સ્થળ આજે ભીમકુંડના નામે પ્રસિદ્ધ છે કે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ દર્શને આવે છે, જે સ્થળના દર્શન અતિ પાવન ગણાય છે.
ક્યાંય મચ્છર નથી. ये महामंगल्ये श्रावण मासी सोमवार टप्केश्वर महादेव अभिषेक पूजनम च करिष्ये श्री गणेश गणाधिपतये नमः इष्ट देवता श्रावण मासी सोमवार टप्केश्वर महादेव अभिषेक पूजनम स्नान समर्पयामि। ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા જગ પ્રસિદ્ધ છે કે જ્યાં ઐતિહાસિક અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. અહીં ઐતિહાસિક ગોપી તળાવનો મહિમા ખૂબ હોવાથી હાલ ગોપી તળાવમાં કાદવ કીચડ ગંદકીથી તળાવની હાલત ખૂબ જ દયનીય બની છે. નાના મોટા અનેક રાજકારણીઓ અહીંની મુલાકાતે તો આવે છે, પરંતુ તળાવની દુર્દશાનું નિવારણ કરવાની તેમને ફુરસદ નથી. તળાવનું પાણી એટલું દૂષિત બન્યું છે કે લોકોની ધાર્મિક લાગણી હાલ દુભાતી જાય છે. પરંતુ નિંબર તંત્ર આવા પર્યટન સ્થળો પ્રત્યે દુર્લક્ષ સેવતા હોવાથી લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. રાષ્ટ્રીય પક્ષી મોરનું જતનને સારવાર શુશ્રૂષા કરવા દ્વારકાથી 22 કિલોમીટર દૂર રાજપરા ગામે ગોપી તળાવ પાસે 300 જેટલા મોર વસવાટ કરે છે કે જેનું રક્ષણ કરવા આ વિસ્તારના અનેક સેવાભાવી કાર્યકર મોરની અવિરત સેવા કરી રહ્યા છે. આજે તે પણ મોરના બાપુ તરીકે ઓળખાવા લાગ્યા છે. રોજ હજારો મોરને ચણ નાખીને મોરને તૃપ્ત કરતા સેવા ભેગતારી કાર્યકરની સદપ્રવૃત્તિને સૌ કોઈ બિરદાવી રહ્યા છે. હા બાપુ, તમે શું કરો છો? હા, હું વર્ષોથી અહીંયા ચણ નાખવા આવું છું મોરલામાં. આ બધા મોર છે જેટલા છે એને બધાને જમાડવા. સિંગદાણા જ્વારની સહાય મળે છે. ક્યાંથી આવે? આ જામનગરથી. કોણ મોકલાવે? ચંદ્રકાંત શાહ. ચંદ્રકાંત શાહ. ને સિંગદાણા મારા ખર્ચે લઈ લો. કેટલા વર્ષ છે તમને? આ મને 25 થી 30 વર્ષ થયા. હવે આમાં આ તકલીફ પડી કે આ જે ચણ નાખીએ એમાં કૂતરા અને ગાયું ને જે આ ચણી જાય છે એની બદલીમાં અહીંયા એક ચણિયારો બની જાય તો આ વ્યવસ્થિત આ પંખી બધા ખાઈ શકે. એના માટે આ એવું પડે છે.
અઠવાડિયામાં કેટલી વાર આવો? અઠવાડિયામાં 5 વાર 6 પાંચ વાર. વાર, હા. 6 વાર. રોજ થઈ જાય તો રોજ સિંગદાણાનો મેળ બસ, નહીં તો એકાત્રે તો સાચું જ, એના વગર હાલે જ નહીં. તો તમારા વ્યવસાય ધંધો શું? ડ્રાઇવિંગ કરતા આજથી લાગે, હમણાં આરામ એક વર્ષ. એ ડ્રાઇવિંગના પૈસામાંથી તમે ચણ નાખો? હા, ચણ નાખતા. હા, વર્ષો થઈ ગયા. આ નિયમ જ એક જાતનો. આ કયું ગામ છે? આ ઓલા આપણે સામરાસર. સામરાસર. દ્વારકાથી કેટલો કિલોમીટર છે? 22 કિલોમીટર, બરાબર. હા, તો આમાં આ રાજપુરો અને ગોપી નાગેશ્વર, હા તો તમને અહીંયા જે સ્થાનિક માણસો છે હા, તો એનો તમને સહાય કેવી છે? બધાયની સહાય, કોઈ આમાં એને કોઈ ના બધાયની સહાય છે. બરાબર. આ સરપંચ બરપર ગામ રાજપુરા જેટલા મોટા છે બધાયની સહાય છે. તો તમારી ઈચ્છા છે કે અહીંયા ચણિયારો બની જાય ચણિયારો બની જાય અને જેથી કે નીચે જે તમે ચણ નાખો છો હા તો એ કૂતરા ના ઢોર ખાઈ જાય છે ડોન, અને બીજું કે કોઈ ઈંડા મૂકે છે ને ઓલા કૂતરાને જૂનાગઢ શહેરને સ્વચ્છ બનાવવા નવનિયુક્ત મેયરે સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું છે. વેપારીઓ, દુકાન માલિકોને પણ કચરો જ્યાં ત્યાં ન ફેંકવા મેયરશ્રીએ અનુરોધ કર્યો હતો. શહેરના દરેક વિસ્તારોમાં સાફ સફાઈ અભિયાનમાં કાળવા ચોક ખાતે કમિશનર કલેક્ટર આલોક કુમાર પાંડે, એસપી સૌરભ તોલંબિયા, મેયર જીતુભાઈ હિરપરા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સંજય કોરડિયા દ્વારા જાહેર કાર્યક્રમમાં સફાઈ ઝુંબેશને વધુ અસરદાર અને ઝડપી સફાઈ થાય એવો અનુરોધ કરાયો હતો કે કચરો, ગંદકી જ્યાં ત્યાં ન ફેંકવા એવી અપીલ પણ શહેરીજનોને કરવામાં આવી છે. અભિયાન અંતર્ગત આજરોજ જુનાગઢ શહેરને ક્લીનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ બનાવવા માટેના હવે માનની એસપી સાહેબને વિનંતી કરવા. ભારતીય સંસ્કૃતિમાં એક એવી પરંપરા રહી છે કે જ્યારે દીપાવલી હોય તો દીપાવલીની પહેલાં લોકો ઘરની સાફ સફાઈ કરે છે. આ તમામ લોકો જ્યાં ઇરિસ્પેક્ટિવ ઓફ સ્ટેટ, એટલે તમિલનાડુ હોય તો તમિલનાડુમાં કરે, જમ્મુ કાશ્મીરમાં હોય તો ત્યાં કરે. મને લાગે છે આ જો સાંસ્કૃતિક પરંપરા છે એ સાંસ્કૃતિક પરંપરાના નિર્વહન સાંસ્કૃતિક નગરી જૂનાગઢમાં પણ થાય છે. અને એના માટે હું કોર્પોરેશનને મારું અભિનંદન પાઠવું છું કે દીપાવલી પહેલાં એમણે સારું કામગીરી ચાલુ કરી છે અને 1 માસ સુધી આ કામગીરી ચાલુ રહેશે. દીપાવલીની આજુબાજુ એમનો હોમ થશે અને જૂનાગઢ ખૂબ સફાઈ વાલા મહાનગરપાલિકા તરીકે આવશે. મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ તમે જુઓ ઇબોલા જેવા વાયરસ જે આજે તમામ જગ્યા ફેલાય છે, ભારતમાં પણ શરૂઆત થઈ ગઈ છે. એ વાયરસ માત્ર ને માત્ર ગંદકીને લીધે થાય છે અને જે સફાઈ અભિયાન કોર્પોરેશન તરફથી ઉપાડવામાં આવ્યું છે. આપ સૌ જાણો છો તેમ મહાનગરપાલિકા નવી ટીમ આવેલી છે. તારીખ 1 ઓગસ્ટથી નવી ટીમ આવ્યા પછી વિવિધ કામોની સમીક્ષા કરી છે અને નવી ટીમને એવું લાગ્યું છે કે શહેરને આપણે પહેલાં તો સુંદર અને સ્વચ્છ બનાવીએ અને એ માટે આપણે એક જાગૃતિનો કાર્યક્રમ કરીએ. માનનીય મેયરશ્રીને આ જે વિચાર છે એને આજે મૂર્તિમંત મૂકવા અને કામગીરીની સમજ કરવા માટે આપણે એક રેલીનું આયોજન કરેલું છે. આજે આ રેલી છે ગાંધી ચોક સુધી જશે અને અમારી મહાનગરપાલિકાની ટીમ છે એ અમારી સાથે અમે પત્રિકાઓ લીધી છે. આસોપાલો આર્કેડ, લક્ઝરીસ એલિવેશન અને મેઇન રોડ એન્ટ્રી. લેટ્રિન અને બાથરૂમની સુવિધા સાથેનું કોમ્પ્લેક્સ. જૂનાગઢ હાઈવે ટચ, જીઆઈડીસી અને માર્કેટિંગ યાર્ડની તદ્દન નજીક.
નાના રોકાણકારો તથા ધંધાર્થીઓ માટે સુવર્ણ તક, ફક્ત 5માં પોતાની ઓફિસ. આસોપાલો આર્કિટ, બુકિંગ સંપર્ક નિખિલ મેઠિયા 9333 76 723, મુકેશ મેઠિયા 98 797 53 040, ભૂપત શેઠિયા, લક્ષ્મી પેટ્રોલ પંપ સામે, રાજકોટ જુનાગઢ હાઈવે, સાબલપુર જુનાગઢ. દર્શક મિત્રો, સમાચારમાં આટલું જ. વધુ સમાચારો માટે ફરી મળીશું. નમસ્કાર, શુભરાત્રી.